કાર્યકારી અધ્યક્ષમાંથી કાયમી અધ્યક્ષ તરીકે ભાજપે તરત પસંદગી કરી, કારણ કે ભાજપની અંદર એવી સિસ્ટમ છે, જેપી નડ્ડા 7 મહિના સુધી કાર્યકારી અધ્યક્ષ રહ્યા હતા. ભાજપના કાર્યકારી અધ્યક્ષ નીતિન નબીન હવે કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવા માટે જઈ રહ્યા છે. માત્ર 1 મહિનાની અંદર જ એમને ઇન્ચાર્જમાંથી કાયમી અધ્યક્ષ બનાવવા માટે 19 તારીખ નક્કી કરવામાં આવી છે અને 20મીએ એમને સત્તાવાર કાયમી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જાહેર કરાશે. ત્યારે ઘણા બધા સવાલ એ ઊભા થાય છે કે એવું તે શું થયું કે 1 જ મહિનાની અંદર કાર્યકારી અધ્યક્ષમાંથી કાયમી અધ્યક્ષ તરીકે ભાજપે તરત પસંદગી કરી, કારણ કે ભાજપની અંદર એવી સિસ્ટમ છે, જેપી નડ્ડા 7 મહિના સુધી કાર્યકારી અધ્યક્ષ રહ્યા હતા. તો નીતિન નવીનની સામે શું પડકારો રહેશે, નીતિન નવીનને 1 મહિના પછી ભાજપ જાહેર કરશે તો શું વાંધો આવશે, આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. નીતિન નબીન 14 ડિસેમ્બર 2025ના દિવસે ભારતીય જનતા પાર્ટીએ એમને ભાજપના કાર્યકારી અધ્યક્ષ તરીકે જાહેર કર્યા અને હજુ 1 મહિનો પણ નથી થયો અને હવે એવું જાણવા મળ્યું છે કે 19 જાન્યુઆરી 2026ના દિવસે કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે નીતિન નબીન ફોર્મ ભરશે અને એ સિવાય કોઈ પણ ભાજપના નેતાઓ ફોર્મ નહીં ભરે. એટલે 20મીએ એમને કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષ જાહેર કરી દેવામાં આવશે. એવું પણ જાણવા મળ્યું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, રાજનાથ, જેપી નડ્ડા આ બધા જે મોટા નેતાઓ છે એ નીતિન નબીનના રાષ્ટ્રીય અધ્યક્ષ માટેની દરખાસ્ત મૂકશે, એટલે સામે બીજા કોઈ નેતા તો ઊભા રહેવાના જ નથી. એ વાત બહુ ક્લિયર છે. હવે ઘણા બધા લોકોના મનમાં એવો સવાલ છે કે જો 1 જ મહિનાની અંદર એમને ઇન્ચાર્જમાંથી કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાના હતા તો કાયમી રાષ્ટ્રીય અધ્યક્ષની મોડેથી જાહેરાત કરતે ને. તો એમાં એવું જાણવા મળ્યું છે કે 14 ડિસેમ્બર પછીથી કમુહૂર્ત શરૂ થતા હતા અને 15 ડિસેમ્બરથી કમુહૂર્ત પૂરા થતા હતા. તો એ ટાઈમે એમને બનાવી દેવામાં આવ્યા અને હવે ભાજપને એવું કદાચ લાગ્યું હશે કે હવે વિલંબ કરવા જેવો નથી અને આ જે નીતિન નબીન છે એ માત્ર 45 વર્ષના છે અને પાર્ટીમાં નવી ઉર્જા, યુવાનોને તક માટે હવે ભાજપની પાસે સમય નથી, કારણ કે હવે ફટાફટ વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને ઘણા બધા એવા કામો છે જે ઝડપથી કરવા પડે એમ છે. હવે જેપી નડ્ડાની વાત કરીએ તો જેપી નડ્ડા 17 જૂન 2019થી 20 જાન્યુઆરી 2020 સુધી ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ હતા. મતલબમાં 7 મહિના સુધી એમણે અમિત શાહ પાસેથી ટ્રેનિંગ લીધી અને એ પછી 2020માં એમને કાયમી અધ્યક્ષ બનાવવામાં આવ્યા. હવે નીતિન નવીનની સામે આગામી દિવસોમાં જે પડકારો છે એની વાત કરીએ તો 2026ની અંદર પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ, પુડુચેરી આ બધા રાજ્યોની અંદર વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. આસામની અંદર ભાજપની સરકાર છે, પરંતુ એ સરકારને યથાવત જાળવી રાખવી એ નીતિન નબીન માટે મોટો પડકાર રહેશે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળની અંદર મમતાની સામે લડવું એ લોઢાના ચણા ચાવવા જેવું હશે, એટલે નીતિન નબીન માટે પશ્ચિમ બંગાળ પણ એક મોટો પડકાર રહેશે. આ ઉપરાંત દક્ષિણ ભારતની અંદર ભાજપ હજુ ખાસું નબળું છે. દક્ષિણ ભારતની અંદર ભાજપ ઘૂસી નથી શક્યું, એટલે આ એક સૌથી મોટો પડકાર નીતિન નબીનની સામે રહેશે કે દક્ષિણ ગુજરાતની અંદર ભાજપનો પગ પેસારો કરાવવો. બીજો પડકાર એ રહેશે કે 2023માં નારી શક્તિ વંદન કાયદા હેઠળ હવે જે વિધાનસભા અને લોકસભાની અંદર મહિલાઓ માટે 33% અનામત લાગુ કરવાની છે. એ વસ્તી ગણતરી અને સીમાંકન પછી લાગુ કરવાની છે. તો મહિલા આરક્ષણનો મુદ્દો પણ નીતિન નબીન માટે એક પડકાર રહેશે. આ ઉપરાંત વન નેશન વન ઇલેક્શન, એક દેશ એક ચૂંટણી, એ પણ હવે એના માટે નીતિન નબીન માટે પડકાર રહેશે.
આ ઉપરાંત જાતિ આધારિત વસ્તી ગણતરી, સામાજિક સમીકરણો, આ પણ નીતિન નવીન સામે મોટા પડકારો ઊભેલા છે. અને સૌથી મોટો પડકાર એ બી છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આવું ઘણી વખત કીધું છે કે રાજકીય પરિવારમાંથી નહીં હોય એવા 1 લાખ યુવાનોને રાજકારણની અંદર જોડવાના છે. એટલા માટે જ નીતિન નવીનને એક યુવાન તરીકે તક આપવામાં આવી છે કે તેઓ વધારે ને વધારે એવા યુવાનોને ભારતીય જનતા પાર્ટી અથવા રાજકારણની અંદર જોડે કે જે રાજકીય પરિવારમાંથી નહીં આવતા હોય. આ ઉપરાંત વૈશ્વિક પડકારો, પાર્ટીનું ઇન્ટરનલ પોલિટિક્સ, આ બધાની અંદર સાચવવું એ પણ નીતિન નવીન માટે પડકાર હશે. જો કે નીતિન નવીન માટે સૌથી સારામાં સારી વાત એ છે કે એમની એક બહુ ક્લીન ઇમેજ છે અને અત્યાર સુધી વિવાદમાં સપડાયા નથી. અને એટલા માટે જ ભાજપે એમને પસંદ કર્યા છે કે ભાજપનું જે ફોકસ છે એ હવે યુવાનો છે. અને આ એક યુવાન રાષ્ટ્રીય અધ્યક્ષ આગામી દિવસોમાં ભાજપ માટે વધારે યુવા અને તરોતાજા ચહેરાઓ પર ફોકસ કરશે એવું લાગી રહ્યું છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.